ચલો ઉભા બને યાર ચોરી કરવા તો અલે હું જોયો હન તાણ અતન આરે આવું કરતો હતા સાયકલે વોચ કરતો છે પણ આવ્યો હતો મોય ગરીબ હતો આજુ પૈસા પડી ગયા તમે કોણ કરો અમે કોઈ નહીં કાગળ વેન નહીં મારા દુનિયામાં કોઈ નહીં હું કાગળ વેનું ને મારું કોઈ નહીં એટલે આ કોઈ તું માર ઘેર તું માર ભાઈ હા આ થેલી નાઈ દે તું ચાલે લે સાયકલ નું બેહી જો મને થાક લાગે એટલે કાકુ બોલતી તો લે પાણી માં પાણી લે પીઓ ચાલ લેકે પી લે ના એટલે હું પાણી તા ના પીઓ ને લે આ એટલે આ તારી પેલી સાયકલ પડી છે ને તે મને તો ચા દાડે છે એટલે આ ગરીબ હતો એટલે તું આને ઘેર લાવ્યો ઓવા તમ ઘેર લાવ્યો સા બીજો ગરીબ હતો ને એટલે મુકો માર ઘેર હેડ ઓય આવ બેબી આવ આવ તને ખબર હે તું હું એક લાઈન તું કોઈ ઓય મરા ઓય એ ઓય તું ના બે તો લે તું બોલે બે તું બોલે હું કહું તું ઘેર કેમ લાવ્યો સા ઈરો ગરીબ હતો એટલે ગરીબ હતો ઘેર લાવ્યો તાર કાકા પાસે કેટલા પૈસા આવી તને ખબર હે પૈસા હોટ પૈસા આવી અને તું આ ગરીબ તો ઘેર લાવી મારી ઇજ્જત ઉરે લે પકાકો હો કાય તમારું હોતો હે ના મારો વાંધો જ છે ને આઈના ગમે તે તું ક્ષેત્રમાં લઈને આવતો રહ્યો શું ચાલે મને આનાર કાઢી મેલ જો ઈરે જતો તો મુયા જતો રીએ ચમ ઓવા માં પક્કો ભાઈ બના અલે આ ગોડો લે આ ગરીબના વાદે તું આવું કરી એને કાઢવા દે કે એને કાઢીને તું જતો રહે ઓવા હા રે તે મને આપણે ક્ષેત્રનો કોમ કરાવશું બધું ના કાકા ના ઈનો બનાયો હું મારા ઘરે સાયકલ લઈને લીયાલવાની સમાજ જોર ગોળા અને નહીં લઈ આવું તો લીયાલી જ પડશે અને નહીં લઈ આવું તું કરે કે ઘર સોન જતો રીએ તું જતો રહે અલે ઓના વાદે કોઈ ગોડો થયો લે તું તો તારમાં બુદ્ધિ જ નહીં લગી રે લે નહીં સાયકલ લીયાલ પૈસા ઘર સોન જતો રહે ને એવું અલે આ જબર કરી હોય લે સાયકલ લાંબી જ પડશે નહીં લઈ આવું તો લાપી પડશે ને ઘર સોન જતો રીએ હા હવે તો સાયકલ તો હું લઈ આવું હો હા તો નિહાળ મેં કેમ કરું ક્ષેત્રમાં કોમ કરાવી તો ના એવું? ને આમાં ગોળો હા હવે તને કાલથી જઈ તારા ઘરની હાથે જો જોડો અત્યારે ખાઈ જાવ તો ઘરમાં મારો બેટો પેલો છોકરો મારો બેટો પેલા ભિખારી વાળી એને કે સાયકલ લાવી તો એના જેવી મારા સાયકલ લાવવી પડી એવું કરી મને કોઈ કરવું તો પછી જ મારે ગમે તે હા બેટો અલે તો જલે કાકા હા આ બીજી સાયકલ કોની તું રીવાનો નતો કે ઓનાવડે સાયકલ લઈ આવો એટલે સાયકલ લાવી ના ઓલી બીજું શું કરે તાર કાકા હવે તમે હાથા મોને આનંદ તો જો ને નિહાળ હો જો નિહાળ હા બેટા અરે નિહાળ યા કરતા તન ચેલો ભાઈ દે બીજા પાછા બોલો તમ ગમે તે જેવો કાકા ને હેડ આજો એ સાયકલ મસ્ત લાય કાકા હે જો સાયકલ તો મસ્ત જ લાવી હા બેટો અરે ઓ નળા મને પણ કરું તો પડશે જ વાનું
આજ નહીં તો કાલ ગમે તે કોઈ કરવું જ પડશે. હા તમે મને જવા દે શેતા મળો. ઓય હા તમા કાકો માં કાકો ના પતો તોય તો સાયકલ લઈ આવડાય ને અને કાઢી મેલસી તો એ તો તન ગાડી મેલસી તો મુએ ને આખરી જઈ ગઈ નહીં જે મને લે છે ને તન લઈ આલ છે હવે હા અમે તો અમાર કાકુ કદી લેતા નહીં પણ તારે લેવા જ કે લેવો હી આપણો હાર હેડ આપણે લઈએ દશમન વર્ષ લેવાથી શું થાય એટલે જો આપણે ભણતરમાં આગળ જઈએ અને આપણા જીવન કશું પ્રોબ્લેમ ના આવે અશામાં વાર લેતી પગ દુખો ને એ મટી જાય હા ઓવા લેવા નહીં હા લેજો તન અમે જીએ લેવા દશા લેવા જવાનું આ મૂર્તિ લેવા જજો ને કો પટી જાય હાર કે કાકન કેવા જીએ કે દશમન મૂર્તિ લેવા જાને ના તો નહીં પાડે ના ખબર નહીં કાકા પૂછે તાના જીતો એ હા એ તાઈ મન તો આકે સાયકલ ઉભી કરી દે રહી છે વીરી આકે સાયકલ ઉભી કરી દે બસ બસ એ પેલા સાપરા ના મિલ દે હાડો કે કાકા અમે દશમન વરત લીએ હેડો કે લે તારી આ મારા બેટો પેલો વિરમ્યો ચોકથી લઈને આવ્યો હોય પેલા એને તે શું કરવા કોઈ ખબર પડતી નહીં. મારે તો ડબલ ખર્ચા કરવા પડી હવે શું કરવાનું ખબર પડતી નહીં. આવી ગયા જઈ હા ભણી આયા આ ખેલો તો નાખ્યો તાન કેરો રાતા પેલા મેલી ના મારે જબર ભણી આવને કોઈ આવડે ના આવડતું હોય તો ક્ષેત્રમાં કામ કરવા લઈ જઈએ ભાઈ ના આવડા જબર કાકા આવડે મને શીખવાડો બસ તાન હા ઓ દશમા વાળા કે ભાઈ દશામાં વરસ લેવો આવડો મોટો થયો કદી કોઈને આપણા ઘરમાં દશામાં વરસ ગઈ કાકા લેવા શી વરત વાળો પણ એને લેવો હતો ઓય જો આવા નાટક બાટક નહીં કરવા દશામાં વરસ કદી આપણા ઘરમાં કોઈને લીધો નહીં આપણે આટલા પૈસા વાળા છીએ તો કોઈ આપણને દુઃખ નહીં આવ્યું એ બધું નાટક તો કરવાનું હોય કશું લઈ આવવાનું નહીં તો એ નહીં થાય કેવું કશું નહીં થાય બરોબર ભણાવું છું રાખ્યો એટલું ઓછું હોય કે હમણાં ખર્ચા કરાવે તું એ વળી તારું ખાવા બંધ થઈ જાય હું ખાવા બંધ થઈ જા પણ અમે હવે તો ઘરમાં આવી જતા છે હવે ઘરમાં સોના મના અને મારે એટલો લઈને આવ્યો ચોકથી અને પાછું કે વરસ લેવાનો છે આટલા બધા ખર્ચા તો કરવાના આટલા બધા પૈસા તો આપણો વરસમાં વરસ શું કરી લેવા પડી હું તો આટલા બે હવા રહે છું હા તારી આ ક્ષેત્રમાં મારું બેટું કેટલું ઉપલું ઉજી ગયું ને શું કરવાનું અને આ મારા બેટા મજૂરો મારો દાંતો નાસી થતો હોય અને મારો બેટો પેલો હા આ ચલો નિહાર જો નહીં તાવ આવે ને તે ઘેર હુઈ રહ્યો અને વિજયને ખબર ના પડે ને એટલે હું કોમ કરાવું આ ભાઈ 4 નંબર વટાવી પડશે કે આટલું મફતનું કોણ ખાવા હાલ મને જવા દેજે હેઠજે મને 4 નંબર વટાવું અને એવું કોમ કરાવું ત્યારે ઘરના બસ છોડીને નાહી જાય મને જવા દે હેઠ તો એ તો ના તો ભૂલી ગઈ નહીં હા બેટો કોમ કરતો નહીં ઓય ઉભો થાય ઉભો થાય શું થયું તાવ આવ્યો નાટક કરીને હાથ ઉપર એટલે ઉભું થાય તાર વાળવાની ગયો એમને પૈસા લઈ આવતા લીજે વાદી બધું શું કરી હતી તાર વાળવાની ગયો તાવ આવ્યો બીજો નહીં એટલે તને કોમ કરવા મેળવશે નકર તું કોઈ કરી એવો નહીં હેટ સોના બોલું એટલે કાપી નાખ્યું એનો ઘર છોડી નાહી જાય ને એટલે હું તને અડતો નહીં કે આટલું બધું કોમ કર્યું ડાયરેલું હું તને ખબર નહીં પહેલા હું ગુંડો હતો અને ગુંડામાં મારે પૈસા ભેગા કરે અને દશામાં પૈસા વરસ લેવાનું કહેતો ના નકર આટલે ઘૂઘરી કાપી નાખી એટલું વાંચું હેટ કોમ કર હેટ
તમ એ જો હેડો ના સાબ કેજે અવાજ ચાર ફટફટ હું આવું એટલી કરે પણ ચાલ મત નહીં આવતું બટ તમ નહીં આવડતું બટ માં બેટો કે ચાલ વાત નહીં આવડતું બટ જો હું આવું એટલી કે આટલું ચાલુ પટાઈ દેજે એક મારી હા કાઢ નાખ્યો આઈ કાકો માં જો ત્રાસાલી હોય તો મને હવે કંપની કો વિડિયો લીધી રહું તાવ આયો ફોને ઉપર ચક્કર આવી ઓહો બંકો તો હુઈ રહી ને જબરજસ્ત કહેવાયો બધા હા બેટો કોમ બમ કરવું નહીં હુઈ રહેવું હા કશું વાંધ્યું જ નહીં તાવ આવે તો કશું તાવાયો નહીં હેડ હેડજે પહેલાં તને બેસો પવરાઈ પછી જોઈ ગઈ હેડ કશું આવી નહીં મને બતાવી ગઈ કેવું આવું કરો મને તાવ આવ્યો એટલે કોઈ બધે બેસો કાઢેલો છે મને તાવ આવ્યો એટલે હું તને કાઢવા લાવ્યો હું આટલો પેલો પૈસા મારા હી ને કોમ તો કરવું પડે તારે બેસી ના પડે તો હું કરી તાર તું બેઠે લે હેડ બેસી હું પાવું પડે તારે હું આટલો બધા બેસા મેલી જાય ફટફટ હજુ કોમ નહીં કરું બસ મારે આટલો બોલ્યા છે બીજી ડોલે ભરી મૂકું તારી આ કાકુ તો જો મળે એ મમ્મી તો કઈ આવું ગમતું નહીં આ એટલું ફોન કરે કરી નાખે છે કાકા મેં તો જોયે આવું અલ્યા તારી આ બેસ તો પી પાડન મેલો તારી બધી બેસો પી લે સીરે બેસો ઓહો કેટલી ડોલે ભરી ગયો બે બે ભરી ગયો ઓહો અલ્યા તારી વિડીયો આવે જલ્દી જલ્દી અને જલ્દી હુજા જલ્દી અને સોના પાછો વિજ્ઞાન હા હુજા હુજા શિવન તો માથું દબાવી દે કે ભૂખરી દબાઈ ગઈ ઓળખજી તું ઓળખતો નહીં બસ તારી કાકો કરી રે અલ્યા વિરમ હા અને બચ્ચાને તાવ આવ્યો તો ને એટલે બચ્ચાને માથું દબાઈ દઉં પાછું હા હો અને પશુ યા કશું કોમ તો નતું કરી નાખ્યું હા કરાવું લે કરાવ તો શું તારો ભાઈ બંધ છે ઈ ભાઈ ગયો હોય એટલે મારો કશું કોમ કરાવાય ને ના કરાવાય ને ત્યાં પછી હેડ તો હું કહું પશુ યા કાલે મને ધ્યાન ના લઈ જતો હો હા તમે એ જાઓ વધુ વધારે આરામ કરાવવાનું હો ચાતું ઘરમાં ખાઈ લે હો જા ખાઈ લે હો હું બનાવી દે દાળ ભાત બનાય ઓ કઈ મારી બાપા તો જે હોય ખાઈ લે મજા હો ચાલ જમાને ખાવ હું રંબા જાઉં હા રંભા જા જેવું ખાઈ લેવાનું જેવું કોમ કરવાનું મહિના કે વરસથી નવા એવું કરી હતું એમાં દશમાં વરસ લેવા પૈસા આપો કે એ આટલું તો કામ કરી બોલતો જ ના કોમ તો કરવું જ પડશે બોલતો જ ના તમે ના તું ફટાફટ યા ઘરમાં આળું બાળું વાળ દેજે ને કે મારી મેં આગાડ નાખી તારી મારું બેટું આ વિડીયો ઓનાનું કોમ કરાવું ના તો કોક દા કહી દે હા તો લોચા પડશે ને તો વિડીયો ઘર છોડી દે પણ વિડીયો ઘર છોડે ને જ્યાં મારી ઓના ઘર છોડાય શું કરવું કોઈક આઈડિયા મારવું પડશે અરે બુદ્ધિ દોડાવી પડશે હવે બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધાણી અધા સુધી બુદ્ધિ જ દોડાય એમની હા આઈડિયા આવ્યો આરો આઈડિયા મારવા દે મારું કોમ કરી દે હા મને કહેવા દે હા તારી અર્જુન હું કહું એ તને કાલ કોમ કરાયું ને બધું એટલે હું તારા માફી માગું કેમ કે મને ખબર નથી કે તું બચ્ચા ગરીબી ને તાંકાત આવું ના કરાય એટલે હું તારા માટે માફી માગું અને હું તાંકાત કરી તને કશું કોમ નહીં કરાવું હો અને પેલો વિડીયો રહ્યો ને એ વિડીયો શિખર નિહાર જોગ તો જ્યો એટલે એ જ્યો પણ હું કહું આમ તો તું પેલા જંગલવાળા મંદિરે દર્શન કરેલા કદી ના બાલ જ નહીં કદી નહીં ભારી તો હું કહું હેર આબુ આપણે દર્શન કરવા જઈએ તાર હેડો હો અને પણ મારે પેલું ધોળું ખીચ્યું તો એવું લેવું પડશે પાછું મારે ખબર નાખેલું હોય ને તો સારું લાગે હું લેતા આવું હો હા યા તારી મને લાગે કાકો સુધરી ગયા એટલે યાર તારી ચાલ ના હોય લેવો ના એ તો સુધરી ગયા છે કાકો અર્જુન હા તૈયાર થઈ ગયો ઓહો એ તો જઈએ આપણે ફરવા અને વિજય કેવું નહીં વિજય તો લઈ જઈએ તો મારો બેટો કોરતો જ નહીં પછી તો હો હેડ જઈએ જંગલમાં મંદિર છે ને એકન જઈએ આગળ આપણે વધારે આગું નહીં ત્યાંથી જ જતું જવાનું રોડે રોડે હો લે હેડ આપણે તો કઈ ફરવા જવાનું હોય આપણે તો માંગા તો હેડ આપણે પેલો આયા હવે થઈને પેલો જંગલવાળો રસ્તો હે ને ઈ જવાનું છે મંદિર દર્શન કરવા ક્યાં જંગલ વાળો રસ્તો હવે થઈને જવાનું હેડ ને માંગા હું તને લઈ જાઉં હેડ
વિડીયો ને હાથ જતો રહ્યો એટલે અને પાછું તને તાવ આવ્યો હતો ને હા એટલે હું તને ફરવા લઈને આવ્યો પાછું પેલા દા તને ફોર્મ કરાવ્યું પેલું નતું કરાવ્યું હા એટલે હું કોઈ તમે ફરવા લઈ જાઉં તું ખુશ થઈ જાય કે એટલે ને કહું તો આ જંગલમાં તો ફરવા લઈને આવ્યા મને પછી અલે આ જંગલમાં નહીં આગળ મંદિર છે ને ઈકન જવાનું આ તો એટલે તને ખોટું ના લાગે ને તને રીના ચડે ને એટલે હું તને ફરવા લઈને આવ્યો હે તને લઈ જાઉં હે હો હા આગળ થોડું આગળ જઈએ ને એટલે મંદિર આવી જાય હો લે જઈએ મંદિર તો આવત છે ને છતાં તને દર્શન કરાવી દો માતાજીના જવાના તું હું તો ભૂલી ગયો અને આ દુનિયા લે આ તારી મને તો એવી તરસ લાગી હ શું કરશું કે મને તો આ શું લાગે તરસ લાગી આ તીએ કોઈ ભાર્યો પાણી પાણી ચો મળે એવું ના અર્જુન હા અલે આ તનથી પાણી એકન તળાવ એકમ બોર ભાર્યો ના આપણે થી જ જવાનું અંદર થઈ પણ હું કર તું આ બેસ અને હું પાણી ભરીને આવું હો એટલે હલતો ના એટલે લઈ જા હો મને તો પાણી ભરવા જવા દે લે આ તારી પાણી ભરવા નહીં હું પ્લાનથી આવ્યો હું મને હવે હું કરું એ ખબર નહીં પડતી મારો બેટો મારો છોકરો ને એને બુદ્ધિ જ નહીં કે મને ભાઈ ગાન દીધો એને એટલી ખબર નહીં મિલકતમાં ભાગ પડાઈ જા ગરીબને મારા બેટાને ઘરમાં ગાલે બધું કે જે લઈ આવું સાયકલ લઈ આવી સાયકલમાં આગળ કે ભણાવવાનું હોય લે મારા છોકરાને તો ખબર નહીં પડતી પણ મને ખબર પડી જાય મિલકતમાં ભાગ લઈ જા એટલે મને હા કે પટાઈ તો નહીં દેવો એવું તો નહીં કરું પણ મને મોટું મોટું બોધીને મેળ દઉં અને ઓછું બોછું બોધ દઉં એટલે મને ખબર ના પડે ઘરે ના ચડે અને આ જંગલમાં કોણ આપવાનું હોય અને ઘેર આવે ને એવું કરી મેલું હવે ઓને મોટું મોટું બોધીને હાથના બાદ બોધીને મેળ દઉં મને જવા દે બેઠો સાવડો ફરીનો પહેલાં કોઈક મેલું ભોડામથી બે બંધ થઈ જાય પણ કોઈ હોય નહીં શું મેલું ના મેળવું નહીં આવી બોધ દઉં નહીં પણ ના ના કોઈ નહીં આવે હવે મને તો જતું રહ્યા છે તો જવું ઘેર જ જતો રહો ડાયરેક્ટ ધીરેમિયાને ખબર ના પડી જાય અને પણ બીજું તો કોણ આપવાનું હોય જંગલમાં આવા એમાં તો જવા દે ઘેર જે ફપડી કે આ કાળા કળિયુગમાં મોણા મોણાનું હગું નહીં દશામાં વર્તમાં કેમ મજા દીધું દશામાં વર્તમાં એટલે વિરાટ વાળી ફોરાવા આવો કીધે તો અર્જુન ખોવાઈ ગયો ચાલ ખોવાઈ ગયો રામરાજ તીને ખોવાઈ ગયો ચોકન કોઈ કાકા ગાડી મેલી શિકબાર ન જતો રે શિક ખબર નહીં હું થીએ નહીં કાન તમે ખોરાવા આવે હેડો છે અર્જુન પેલા જંગલમાં મૂકીએ ઈકોમાં કાકો ચોક મેલ્યા હોય તો કાકા પર વિશ્વાસ નહીં કર ના હવે તને જવા દે બેટા આવડા ને જ્યાં ઢીલી ઉતરી જાય છે ના હવે તને જવા દે બેટા આવડા ને જ્યાં ઢીલી ઉતરી જાય છે વિશ્વાસ નહીં બના તો મેં લે હોય હા આ તો અંદર ઉભા છે તમાર કાકો ને એના પર જબર વિશે બતા એટલે તો મેં લે હોય આ તારી પેલા નાસીન તો આવ્યો હું
હવે કોઈ ખબર તો નહીં પડે, જંગલમાં મિલીને આવ્યો. હવે યાર ઘેર જઈને બેસી જાઉં, કોઈ ખબર ના પડે ના. હવે તમે તો ઘેર જવા દે. તો હટકતા હેડા ન કરે નાહી જાવ. અલે એ તો થી લાઈ કાઈ જતો હજી. તાન ઓવે તો નાહી જાય ઓ. આ કાકા લગાતા સાલે તો જતોય રે. આ જાતો રોલે. જતોય રે તો. આ જતો આવો. એટલે મુકે તો જળતી. અલે ઓલે. હે એક કોમ જા. હું આમ જાઉં. તું યાની લોમ જા. હા હે હું આમ જાઉં. જો હારો તો તું જતો રે. ભાઈ જડી જાય આશા તો ગોવા બનતો પછી તારી અર્જુને જડતો નહીં શીખર તો ખોઈ ગયો ઓબજો જોવા જો કજો કુવા તો લે આ તારી અર્જુને જડતો નહીં આ તો આવતો જ ના રે જે હારું હતું લે તું જો શીખર તારી અર્જુને તો જો લે શીખર જડતો જ નહીં પેલા વીડિયા બાત પાટી નહીં શિકાર તકન જોઈ દે આવા અર્જુન ચલો અર્જુન માજવાન જોવા જા દેજી આરી અર્જુન કોઈ ના જાડે એ કરે જરા ના નહીં જોડે હનલ જરા અરે ના જડે લે હું તો છે હોય જે કેરા હું છે પીલા તો ગયા નહીં જોયો અરે તારી હેતી ઓકે ઓકે આવે હું આમ જે ઘેર સાઈડ ઘેર સાઈડ જીએ તો સાયકલ લઈ જો કે વખતી જતો રહ્યો તો એક પેલા સાપરા બાપરે ચોક બેહ્યો હોય ઓવા તું જે કાઢ્યો તો મે લે ના હોય અલે ઓલે ઓવા ઉપર નેટ કરે તો ભાઈ મળે તો હા હવે પેલાનો ખેલ્યા ખતમ તો મય તો નહીં નાખ્યો પણ ખાલી એના જંગલમાં નાખીને બધીને આવતો રહ્યું. હવે યા બીજા કઈ ખબર પડશે જ નહીં. હવે મને તો શાંતિ ચેતન થઈને આવવા દે પછી વાત. હા મને તો ચેતન જવા દે ચેતનમાં જોતા આવું બધું કામ કરતા આવું. અરે તારી અર્જુન તો જોઈ દે જીવ જાડે તાન જોઈ તાન જાડો તાન હતે કાકો બાંધી હજી તારી આ ચા ડબ્બા મને તો ચૂંટવા દેજે હજે. હા આ ચારે એટલી થઈ ગઈ ને તો ખબર પડતી નહીં. હા કના વાંધો નહીં ભાઈ મને તો હવે ઘેર જવા દે હેડ. ચાર તો ચૂંટી નાખી જવા દે ઘેર હેડ. તારી મને તો જલ્દી જલ્દી હવે ઘેર જવા દે હેડ. પેલાને તો ઓળ કરી નાખ્યો. હા હા મને તો માથું ચડ્યું હોય છે. હા અર્જુન જઈ ગયો તમે અર્જુનને અરે તારા ઘરે નિહાળ નહીં આવ્યો? નહીં આય ને તારા તો કેમ ઘેર આવું અલે આ અર્જુનને તો હું જ ખોળું હું લે મુજ ખોળા મે તાઈ તાઈ સાયકલ લઈને ફરી વળ્યા અલે તને ચો જોઈ છે લે ખબર નહીં ખોળવા છે તો ઓવા તો કઈ જતા અંધારિયા પેલા જોડિયામ બોડિયામ બધા જઈ રહ્યા હા મને લાગે અરે કેવું છે ખબર હે એને આપણે દશામાં વળ એટલે ના પાડી દીધી ને એટલે દશામાં વળ એટલે ચાલી તો જો છે લે આવશે પાછું. હા જીવાય કર નહીં જો ના આ હેડ ને તને જો જોવો હોય તો આવશે કઈ જીવા તો એને જો જોઈ તો પાછું તો આવવાનું છે કે પણ કાકા તારો કઈ જોઈ છે જો નહીં કઈ જો મને તો કે ચોય હું જોયો જ નતો ઘેર હતો ને હું ઊંઘું તા હો. હા તો ઊંઘવા દે. હા તો તમે જો ખોળો હોય તો લે આ તાર આ તો કાકો કેમ નહીં પાડે અલ્યા ડોક્ટર ની દવા તને લાગુ નહીં પડે. ડોક્ટર ના રિપોર્ટ બધા ખોટા રે પડે. કાકા હું કેવું જમા રોય તમે કાકા હું જમા રોય કાકા
અરે રહેવાતું નહીં. કાકા કાકા હા અરે વિક્રમ્યા હા મને કોઈ થાય ને હા શું થાય તમે કાકા શું થાય શું થાય કોઈ સાચું બોલે જબરજસ્ત તમે પેલા દશામાં ના લઈ આલે ને હા એટલે એવું થયું એવું ઓય હા આ વિરમ કાકા તું તમે જોઈ આવા અલે આ તારી વનમની બોધી કાઢી કાઢી ના આવ્યો હું પૂછવા દે અલે એ હા અલે તું કલ તને બિહાર તો પછી તું કલ તો જતો રહેતો કાકા કોકને મને મોઢું બધું બાંધી દીધું પછી તો દશામાં માં કાકો મે અમે આવતા હતા ને માં કાકો કા હું તો જંગલમાં ફરવા જતે તેરા પાણી ભરવા જાય પછી હું બેહરે તો ને કોક પાછળ આવે મને બંધી દીધો પછી આગળ ખબર નહીં મને મે કોણ હો અરે તારે કોણ હતું લે જય દશામાં તમે મને બચાયો પોતાનું ઘર હારું કજો એ દશામાં આવું તો ઘરે મારું આ જંગલમાં તો જય દશામાં મને ઘેર મોકલી દેજો એક છોકરો નિયંત્રક રો ને મને હાથ ને બાદ બધું વખોડ્યા પછી કે ઉપર જો ભાઈ હું ઉપર જોઈને તે ગાયબ થઈ ગયું હા હા એવું ઓહો તો જંગલમાં આવ્યો છે ને એટલે મન દબ એક છોકરા હાથ માં છોડ્યા ભાઈ મને દશામાં એ રસ્તોમાં બતાવ્યો અને મને દમાં ખબાતી બતાવ્યો અને મને દમાં ખબાતી દશામાં છે એટલે દશામાં મને રસ્તો બતાવ્યો ને હેરા ઠેરા આટલો દી કોક છોકરો એમ ભાઈ પાઉ જતું રહ્યું એવું થયું ઓહો જય દશામાં મારી ભૂલ થઈ ગઈ અને તમારા ભક્ત સાથે આવું કર્યું અર્જુન જેવું કર્યું હતું મને માફ કરી દેજે હું તને બોડીની મિલ્યા હતો મારો પ્લાન હતો જય દશામાં મને વધ કરી દો આજ પછી હું કદી કોઈને આજના ઘરીને હેરાન નહીં કરું અને તમારા વરસ થઈ લેવા દયો હું કદી આવું નહીં કરું જય દશામાં મને માફ કરી દો અર્જુન હા મને મારે મી કરી એના પર પસ્તાવો હો અને આજથી તું લે આટલે બે જા અને આજથી તું ભાઈ મારા છોકરા જેવું રાખ્યો ને મને અને તમે મેં પેલું કદી કરવું નહીં હો અને આપણે દશામાં વરસની કેટલી વાર હો બે ત્રણ દાંત છે કાકા કાલ સોમવાર કાલ કાકા પતી જવાય કે ચાપલી હ કાલ ચાલુ થાય કાલ ચાલુ થાય ને તો કાલ દશામાં મૂર્તિ લાવી દેજો હો આજ લઈ દે પછી આ કાલ તો કાલથી હવારે મેળા પછી. હવે તાણ આપણે ત્રણ જણા જઈએ અને અત્યારે દશામાં મૂર્તિ લેતા આવીએ તા હો હવે લેતા આવીએ જય દશામાં મને માફ કરી આગળ જો તમે